महाराज की सी सुंदर सा सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ પકડ નંબર 29 ચોપાઈ નંબર 44 આપણે આવ્યા છે। પકડ નંબર 29 ચોપાઈ નંબર 44। ए इल्म लिए ऐसा होत है आप बेशक होत हयात और कायम हुए देखे सबको आवे दीदार बातुन हक जात। ए इल्म लिए ऐसा होत है। રાજ્ય મહારાજનો જે ઇલમ છે, જો આપણે લઈએ, એનું મનન કરીએ, મંથન કરીએ, તો શું શું બને? તો શું શું બને? આપણા જીવનની અંદર કયું પરિવર્તન આવે? તો પહેલામાં પહેલા આપણે આ ઇલમથી જે અંધકાર છે, અજ્ઞાનતા છે, એનો નાશ થઈ જાય, સાચો માર્ગ મળે। અને એ માર્ગ પર જો આપણે ચાલીએ તો આપણે આપણી પર આત્મા જાગૃત થઈ જાય, આપણે ધનના દીદાર કરી શકીએ, આપણે ધનના દીદાર કરી શકીએ, પર આત્મા જાગૃત થઈ, આપણું દિલ અને ધનીનું દિલ ઓતપ્રોત થઈ જાય। ધનીની બધી જ વાતો આપણને સંભળાય, આપણી બધી જ વાતો ધની સાંભળે। અત્યારે વન વે વ્યવહાર છે, અત્યારે વ્યવહાર છે આપણે ધની વચ્ચેનો જે વ્યવહાર છે એ વન વે છે, કે આપણી બધી વાતો ધની સાંભળી રહ્યા છે, આશિક છે। એટલા માટે ધની આશિક છે, એટલા માટે આપણી બધી જ વાતો ધની સાંભળી રહ્યા છે, પણ ધનીની બધી વાતો આપણે સાંભળતા નથી। ધનીની બધી વાતો સાંભળતા નથી આપણે, કેમ? માસુક થઈને બધું લઈ રહ્યા છે એટલા માટે। જો આપણે આસ્તિક બની જઈશું તો ધનીની વાતો પણ આપણને સંભળાશે। તો આ ઇલમથી આપણને આ બધા જ માર્ગ ખુલી ગયા। અને જો આપણે ઓર કાયમ હુએ દેખે સબકો, આપણે પરમધામ પાછા જઈશું અને આ બધાને અખંડ બહિષ્ઠી પણ મળી જશે। પાવે દીદાર બાતુન હક જાત, પાવે દીદાર બાતુન હક જાત। કે જે આખીરની વખત થવાનું છે, બધું આખીરના વખત જે બધું થવાનું છે, આની બધી તો આપણને પહેચાન તો થઈ જશે, એમાં કોઈ સંશય નથી। પણ જે રીતે આ ઇલમને આપણે લઈએ છીએ, સમજીએ છીએ, એ જ રીતે, કારણ કે આપણી સંગત, આપણે અહીંયા બ્રહ્માંડની અંદર આવ્યા છે, તો અહીંયા આગળ બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્વરી સૃષ્ટિને આમ ખલક છે, અને એ પણ જો આપણી વાતને સમજશે, ફર્સ્ટ તો આ તો આપણા માટે વાત કરી, તો બીજા બધાને શું છે? તો એ પણ જો આપણી વાતને સમજશે, આપણે જે કંઈક બતાવી રહ્યા છે એને વિચારશે, દિલથી લેશે, તો એમને મોમિનોની તો પહેચાન થશે, એમાં કોઈ સંશય નથી। ધનીની પણ પહેચાન થશે, ધનીની પણ પહેચાન થશે, અને એ પહેચાન થઈ તો એક નિજાનંદ સંપ્રદાયની અંદર બીજું બધું છોડી, અંધકાર છોડી, અને જે અજ્ઞાનતા છે, જુદા જુદા ફિરકાની અંદર જે વહેંચાઈ ગયા છે, એ અંધકારને છોડી અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે, સાચી પહેચાન કરીને। देखी अपनी बिस्त आप नजरो, કોની વાત થઈ રહી છે? તો આમ ખલકની વાત થઈ રહી છે અહીંયા આગળ। હવે કેમ કે બહિષ્ઠી કોને મળવાની છે? તો બહિષ્ઠી આમ ખલકને મળવાની છે, બહિષ્ઠી આમ ખલકને મળવાની છે।
આની અંદર ચોથી એકલી જ બહિસ્તી છે, એ અપવાદરૂપ છે. બહિસ્તી જીવોની છે, પણ ચોથી બહિસ્તી જીવોની નથી, એકલી અપવાદરૂપ છે. तो देखी अपनी बिस्त आप नजरो, तो ધનીના ઇલમની અંદર જો આમ ખલકે અંદર જો ડૂબી, તો એમને શું થશે? એમની ક્રિયાઓ તો શું થશે? જે રીતે આપણી ક્રિયાઓ બતાવી એ રીતે આમ ખલકની પણ શું થશે ક્રિયા? તો પહેલા જે અંધકાર હતો એ અંધકારનો નાશ થઈ જશે. એમને જે અજ્ઞાનતા હતી, આગ પાણી પથ્થરની પૂજા કરી રહ્યા હતા, કુળદેવી છે, આ છે, તે છે, કર્મકાંડમાં ચાલતા હતા, એ બધું કર્મકાંડ છોડી દેશે, બધું છોડી દેશે અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે. આ માર્ગ પર ચાલશે તો એ પણ સમજ પડશે કે જે અખંડ બહિસ્તી, જે 8 બહિસ્તી જે અખંડ છે, એમાં એમની બહિસ્તી કઈ છે એની પણ શુદ્ધ પડશે. એમની રહેણી પ્રમાણે, એમની રહેણી મીન્સ જીવો કેવી રહેણીથી જીવી રહ્યા છે એ પ્રમાણે એમની બહિસ્તી એમને પણ સમજ પડશે. એટલે કે છે દેખી અપની બીસ્ત આપ નજરો. આઠે આઠ જે બહિસ્તી છે એ આઠે આઠ બહિસ્તી એમની નજરો નજર જોઈ. ક્યાં આગળ જોઈ? એ નજરો નજર ક્યાં જોઈ? તો એમના દિલની અંદર જોઈ, આમ ખલકના દિલની અંદર જોઈ, એમણે ઇલમ દ્વારા જોઈ, એમની બુદ્ધિની અંદર જોઈ. કારણ કે આ વજૂદ ન જઈ શકે, આ વજૂદ ત્યાં ન જઈ શકે. જો વજૂદ જઈ શકતું હોય તો નરસૈયો એવું ન કોત કે હદનો જીવ હતો બેહદની વાણી સાંભળીએ. હદના જીવે બેહદની વાણી સાંભળી, અંદર જવા પ્રયત્ન કર્યો તો 4 દરવાજા અડાવ્યા, સ્થૂળ સૂક્ષ્મ કારણ અને મહાકારણ. આ 4 દરવાજા અડાવ્યા. એટલે સાંભળે ખરા, બુદ્ધિની અંદર આવે પણ ખરું, પણ જઈ ન શકે. તો બુદ્ધિની અંદર એમણે આ બધું જોયું. देखी अपनी बीस्त आप नजरो, जो होशी बका परवान, जो होशी बका परवान, सब कर्म काटे हक हक इलमस, सब कर्म काटे हक इलमसो. ત્રીજું ચરણ બહુ જ મહત્વનું છે. સબ કર્મ કાટે હક ઇલમસો, એ દેખી બેસક મહેર સુબાન. કે જે કર્મકાંડ હતા એ કર્મકાંડ બધા છૂટી જશે. આ ઇલમ લેશે, આ જ્ઞાન લેશે, તારતમ વાણી. તો એમના બધા જ કર્મકાંડ છૂટી જશે. કારણ કે આ કર્મકાંડની અંદર વ્યાસજી અને જન્મેજય નિયામક દર્શન આખી દુનિયાને કર્મકાંડની અંદર બોધી દીધી છે. આખી દુનિયાને કર્મકાંડની અંદર બોધી દીધી છે. એમના ગુરુના ચરણોની અંદર આ મૂકે છે તો નારદજી એમને ફટકારે છે કે તું મૌન કેમ ન રહ્યો, કેમ કે છે પારબ્રહ્મ પરમાત્મા જાહેર ન થાય ત્યાં સુધી તું મૌન કેમ ન રહ્યો? તે આ શું કર્યું? આખી દુનિયાને તે કર્મકાંડની અંદર બોધી દીધી એમ કે ફટકારે છે. પણ જ્યારે આપણને આ ઇલમ મળશે, સાચી પહેચાન થશે, આપણને મીન્સ આમ ખલકને, જીવોને આની પહેચાન થશે અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરશે તો બધા જ કર્મકાંડ છૂટી જશે અને એમને અખંડ બહિસ્તી થશે. નહીં તો અહીંયા કર્મકાંડ કેમ છૂટે? એની પાછળનું કારણ શું છે? આની પાછળનું કારણ શું છે? તો જો કર્મકાંડ ન છૂટે તો જન્મવાનું ને મરણવાનું, જન્મવાનું ને મરણવાનું. અને જો કર્મકાંડ છૂટી જાય તો અખંડ બહિસ્તી મળે. જે અત્યારે મોક્ષ માટે તમે જુઓ, તમે પહેલા કે મોક્ષ માટે કેટલા બધા પ્રયત્ન કરી રહ્યા છે.
કેટલા બધા પ્રયત્ન કરી રહ્યા, કેટલા કેટલા વર્ષો સુધી તપ કરી રહ્યા છે મોક્ષ મેળવવા માટે. અને ક્યાં મળે પાછો? વૈકુંઠની અંદર. વૈકુંઠની 4 પ્રકારની જે બતાવ્યા છે મોક્ષના સ્થાન, ક્યાં મળે? સાલુચ્ય, સાયુજ્ય, સામીપ્ય, સાલુચ્ય. તો આ જે 4 પ્રકારના જે છે એ મોક્ષના જે સ્થાન બતાવે છે ત્યાં આગળ મળે. પણ એ પણ મહાપ્રલયની અંદર નાશ થવાનો છે. એટલી બધી મહેનત તો પણ. અને અહીંયા આગળ કળિયુગની અંદર સહેલાઈથી જો એક વાર આ તારતમ વાણી સાંભળશે, આમ ખલકની વાત છે, એક વાર જો આ તારતમ વાણી સાંભળશે તો એમને મુક્તિ મળી જશે. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળી જશે. પન્નાજીની અંદર તમે જુઓ શું લખ્યું છે? મુક્તિધામ. એક વાર સાંભળશે અને સાંભળી અને એની અંદર જો ડૂબવા પ્રયત્ન કરશે, સાંભળી અને આની અંદર જો ડૂબવા પ્રયત્ન કરશે તો એમને એમની બહિસ્તી દેખાશે. એમને એમની બહિસ્તી દેખાશે. મીન્સ ઇલમથી સમજ પડશે કે ભાઈ આપણી રહેણી કેવી છે, તો રહેણી પ્રમાણે એમને બહિસ્તી મળશે. એમના કર્મ પ્રમાણે, કર્મ એટલે રહેણી, એમના કર્મ એટલે એમની રહેણી, એમની રહેણી પ્રમાણે એમને અખંડ બહિસ્તી મળશે. તો એની પણ સમજ પડશે ભાઈ મારી રહેણી કેવી છે, એ પ્રમાણે મને બહિસ્તી મળી. એટલે કે જે સબ કર્મ કાટે હક ઇલમ સો, સબ કર્મ કાટે હક ઇલમ સો. કયા કર્મ કાટ્યા? કે 84 લાખ યોનિમાંથી મુક્ત કર્યા. આ કર્મ કાટ્યા. એ દેખી બેસક મહેર સુભાન, રાજ્ય મહારાજ મહેર જુઓ, એમ કે છે ધનની મહેર જુઓ. અહીંના દેવી દેવતાઓની પૂજા કે ધ્યાન જે કંઈ કરતા હોય હજારો હજારો વર્ષ સુધી કરી રહ્યા છે. હજારો હજારો વર્ષ સુધી કરી રહ્યા છે. પહેલાના ઋષિ મુનિઓ જુઓ તમે, મોક્ષ માટે. અને વૈકુંઠની અંદર મળે છે. 4 પ્રકારના જે મોક્ષ બતાવ્યા ત્યાં મળે છે. પણ આ તો અખંડ મુક્તિ. અખંડ મુક્તિ કેનો નાશ જ નથી. પેલો જે મોક્ષ મળે છે એ મોક્ષ મહાપ્રલયની અંદર નાશ થવાનો છે, એનો પણ નાશ છે. પણ આ કઈ મુક્તિ મળે છે? અખંડ મુક્તિ. અખંડ મુક્તિદાતા. ધણીની મહેર જુઓ. એ દેખી બેસક મહેર સુબાન, એ દેખી બેસક મહેર સુબાન. હક તરફ જાને નૂર અક્ષર और दूजा न जाने कोई, પણ બાતુન સુધ તિनको નહીં, હક ઇલ્મે દિખાવે સોઈ. આ જીવો માટે થયું હવે કે રાજજી મહારાજ ક્યાં છે, કોણ છે, એમની જે પહેચાન છે એ અક્ષર બ્રહ્મ સિવાય કોઈ નથી જાણતું. આ ઇલમ ના આવે પહેલાની વાત છે. આ બ્રહ્માંડની અંદર ઇલમ ના આવે પહેલાની. એટલે કે જે હક તરફ જાને નૂર અક્ષર, અક્ષર બ્રહ્મ, ઓર દૂજા ન જાને કોઈ, બીજું કોઈ નથી સમજતું, બીજા કોઈને. પણ અક્ષરની જે 5 વાસનાઓ છે, સુંદર સર સમજવા પ્રયત્ન કરો. અક્ષરની જે 5 વાસનાઓ છે, અક્ષરને સમજ છે તો અક્ષરની 5 વાસનાઓને પણ જે અક્ષરને સમજ છે એટલી સમજ, એટલી શુદ્ધ છે. આગળની શુદ્ધ નથી, એની આગળની શુદ્ધ નથી કે હા ભાઈ અક્ષરથી છે ખરા, ત્યાં પ્રેમની વાતો થઈ રહી છે, આવું પણ જાણે છે, પણ શું થઈ રહ્યું છે, કેવું રીતે થઈ રહ્યું છે, આની શુદ્ધ નથી. નહીં તો કબીરજીએ કહ્યું ન હોત, ચલતે ચલતે પાંવ થકે નગર રહેગા નવકોસ. જો આ ખબર ન હોય તો આના કહ્યું હોત કબીરજી. જો આ ખબર ન હોત તો जिस घर में अबला बसे बहे प्रेम का पूर, कहत कबीरा वो घर मुझसे. કબીર સાહેબે આના કહ્યું. એટલે
કહેવાનો મતલબ કે અક્ષર સુધી અક્ષરની 5 વાસનાઓને શુદ્ધ છે. આગળ 9 લાખ કોષની દૂરી પર અક્ષરાતીત રહે છે, પણ કેવું છે, શું છે, આની કોઈ શુદ્ધ. હક દર્વ જાને નૂર અક્ષર और दूजा न जाने कोई और दूजा न जाने कोई, પણ બાતુન સુદ તિનકો નહીં, પણ બાતુન સુદ તિનકો નથી. બાતુન કઈ? મારફત. મારફતની સુદ જે છે એ અક્ષર બ્રહ્મને પણ નથી. અને મારફતની તો વાત જ ન કરશો. મારફતની જે મારફત છે આની વાત ન કરશો. મારફતની શુદ્ધ અક્ષરને નથી, તો મારફતની શુદ્ધ ક્યાંથી હોય? મારફતની જે મારફત છે એ શુદ્ધ ક્યાંથી હોય? લેકિન જે મારફતની જે શુદ્ધ છે એ શુદ્ધ અક્ષર બ્રહ્મ નથી. તો એ શુદ્ધ રાજ્ય મહારાજે અક્ષર બ્રહ્મને એમની બુદ્ધિની અંદર બતાવ્યું. હક ઇલ્મે દિખાવે સોઈ, હક ઇલ્મ દિખાવે. એમને બુદ્ધિમાં, મારફત બુદ્ધિમાં બતાવી. જે રાસ ખેલાયો ક્યાં? રાસ ખેલાયો ક્યાં? તો કેવલ બ્રહ્મ. તો કેવલ બ્રહ્મ છે શું? અક્ષર બ્રહ્મની બુદ્ધિ. એમને બુદ્ધિમાં બતાવ્યો, અને એ બુદ્ધિની અંદર બતાવ્યો તો એ અક્ષર બ્રહ્મે એ બુદ્ધિની અંદર જોયો એમણે, અને એ જોયો અને એમણે ચિત્તમાં ચોક્કસ કરી દીધો. પણ એ રાસ અહીં આગળ દલીના ઇલમથી પણ આપણને જોવા મળે છે. એટલે કે છે હક ઇલમ દિખાવે સોઈ, હક ઇલમ દિખાવે સોઈ. હવે ધનીનો જે ઇલમ છે એ જાગૃત બુદ્ધિ આ બધું બતાવી રહી છે કે આ બધી શુદ્ધ નથી અક્ષર બ્રહ્મ. પણ મારફત જે છે, જે નિજ બુદ્ધ છે, એ નિજ બુદ્ધ તો ફક્ત મોમીનો માટે છે. ફક્ત ને ફક્ત મોમીનો માટે. કઈ સુખ કાયમ ઇન ઇલમ, ઇલમ में આવે ન મોહે હિસાબ. એટલે ધનીનો જે ઇલમ છે, ધનીનો જે ઇલમ છે, જાગૃત બુદ્ધ છે, એનું આ બ્રહ્માંડની અંદર મહત્વ શું છે? એ ઇલમ શું છે? એની અંદર કેવી તાકાત છે? એ ધની આપણને બતાવી રહ્યા છે. અને આપણે એ ઇલમને સહેલાઈથી લઈ રહ્યા છીએ કે એની અવગણના કરી રહ્યા છીએ? જાતે વિચારવાનું. ધનીના વચનોને આપણે ગ્રહણ કરીએ છીએ કે એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢીએ છીએ? ગઈકાલનો સત્સંગ શું થયો તો એ યાદ છે આપણને? ના. એનો મતલબ કે આપણે એક કાને સાંભળીને બીજા કાને બહાર કાઢીએ છીએ. આની અંદર કોઈ અંદર મંથન કરે છે, અંદર ઉતરે છે ખરું? આની પર વિચાર કરે છે કે ધની આજે આપણને શું કહ્યું? ધનીનો ઈશારો શું હતો? આની પર કોઈ વિચાર કરે છે? અને એ જે વિચાર કરશે, અને એક સમય એવો આવશે કે નિસ્દિન આ વિચારની અંદર રહેશે. નિસ્દિન આ વિચારની અંદર રહેશે. ધામના સુખો ની અંદર રહેશે તો માયા છૂ પણ નહીં શકે. પછી માયાના વિચારો આવવા જ નહીં દે. માયાના વિચારો એ આવવા જ નહીં દે. સો ખાસી ગીરો મોહમ્મદ કી, આ કોણ કરશે? તો જે મોમિન હશે એ જ. જો સો ખાસી ગીરો મોહમ્મદ કી, તામે એ બાત હોય તો નિસદેન. રાત દિવસ આ વાતો થઈ રહી. અને ધામ સિવાય બીજી કશી વાત જ ન કરે. અને જો ધામ સિવાય વાત ન કરે તો ઉપર અંધેરી ઉડ ગઈ, બોલ પાયે ન બકા બિગર.
પછી એના સિવાય બીજું કશું ન બોલે. અને કોણ કરશે? જે ખાસલ ખાસ જે કહે છે, મોહમ્મદી ગીરો કે છે, એ કરશે. કઈ સુખ કાયમ ઇન ઇલમ में आवे न मोहे हिसाब, हक सुराही बका खिलवत में ए इलम पिलावे शराब. કઈ સુખ કાયમ ઇન ઇલમ में, અનેક સુખ છે આ ઇલમની અંદર. તો અનેક સુખ તો બતાવ્યા, આ બ્રહ્માંડની અંદર અનેક સુખ છે એ બતાવ્યા કે ભાઈ આમ ખલક ને આ થશે, એમની બહિષ્ત એમની જાતે કરશે, અંધકારનો નાશ કરશે. પણ મોમીનો માટે શું છે? તો મોમીનો માટે તો શું કહ્યું કે ધની જે છે આપણને પરમધામની અંદર, આપણે અહીંયા આવ્યા નથી ને ગયા નથી, અહીંયા આવ્યા નથી, આપણે ધનીના ચરણોની અંદર જ છીએ. તો આ બધા સુખ ધની પોતાના ચરણોની અંદર બેસાડીને આપણને બતાવી રહ્યા છે, આપી રહ્યા છે, અને આપણે લઈ રહ્યા છે ને પી રહ્યા છે, એનો આનંદ કરી રહ્યા છે. એટલે કઈ સુખ કાયમ ઇન ઇલમ में आवे न मोहे हिसाब. આનું વર્ણન ન થઈ શકે, એનો હિસાબ પણ ન થઈ શકે. જો મહેર તાળી રહે તો મહેર માપી જાય. આ બધા સુખોની જે મહેર છે એ જો રોકાય તો આપણે માપીએ ને. બે હિસાબ છે આ બધા સુખ. હક સુરાહી બકા ખિલવત में, અને આ જે સુરાહી છે, આ જે રસ છે, એ રસ રાજી મહારાજ આપણને ખિલવત ખાનાની અંદર, મૂલ મિલાવાની અંદર બેસાડી અને આપણને પીલાવી રહ્યા છે. એટલે કે હક સુરાહી બકા ખિલવત में એ ઇલમ પીલાવે શરાબ. એ ઇલમ, જે આ ઇલમ જે છે અત્યારે આપણે જે કરી રહ્યા છીએ, આ ઇલમ છે એ આપણને ઇશ્ક પીલાવી રહ્યો છે. ક્યાં અંદર? પરમધામની અંદર. હવે અહીંયા આગળ જે બતાવી રહ્યા છે એની અંદર ઘણા બધા બહુ પ્રશ્ન છે, ઘણા બધા બહુ જ અનેક પ્રશ્નો છે. તો જો પરમધામની અંદર જો આપણને આ પીલાવી રહ્યા હોય તો કોને પીલાવી રહ્યા છે? પહેલા મેં કહ્યું તો આ પ્રશ્ન કે કોને પીલાવી રહ્યા છે. જો આપણને પીલાવી રહ્યા તો આપણને તો આ બધી શુદ્ધ છે. આપણને જો પીલાવી રહ્યા હોય, જેમની પર આત્મ ધનીના ચરણોની અંદર છે, જે ચરણોની અંદર જે છે એમને જો આ પરમધામનો જે રસ છે એ પીલાવી રહ્યા હોય તો પરાત્માને તો બધી આ સમજ છે. જો આ સમજ હોય તો ફાર્મસી તરત ઉડી જાય. તો કોને પીલાવી રહ્યા છે? પ્રશ્ન થાય ને. તો પર આત્મને જો આપી રહ્યા છે, પણ આત્મને પીલાવી રહ્યા છે. કોને પીલાવી રહ્યા છે? આત્મને પીલાવી રહ્યા છે, પર આત્મને નહીં. તો પર આત્મને કેમ નહીં? એની પાછળનું કારણ શું છે? ખરેખર આત્મને પરાત્મ, આત્મ અને પરાત્મ બંને ધનીના ચરણોની અંદર છે. બંને ધનીના ચરણોની અંદર છે. તો આત્મ અને પરાત્મ વચ્ચેનો ફેર શું? સુંદર સાહેબ, આત્મ અને પરાત્મ વચ્ચેનો ફેર શું? તો જે પર આત્મ જે છે, આ બંને વચ્ચેનો તફાવત બતાવી રહ્યો છું. એ પર આત્મ જે છે એ દિલનું સ્વરૂપ છે. એ દિલનું સ્વરૂપ છે. અને જે આત્મ છે એ પર આત્મના અંતસ્કરણનું સ્વરૂપ છે. આત્મ જે છે એ પર આત્મના અંતસ્કરણનું સ્વરૂપ છે. અને આત્મને અંતસ્કરણની અંદર, એટલે એને તમે આ રીતે પણ કહી શકો કે પર આત્મને એટલે આપણને, મોમીનોને
રાજી મહારાજ આ ઇલમ છે એ રૂહના અંતસ્કરણની અંદર પીલાવી રહ્યા છે. અંતસ્કરણની અંદર પીલાવી રહ્યા છે. આ ઈશ્કનો, આ ઈશ્ક જે છે, ધનીનો ઈશ્ક છે, એ અંતસ્કરણની અંદર આપી રહ્યા છે. હવે જો અંતસ્કરણની અંદર જો આપી રહ્યા હોય ધની, એટલે રૂહને પીલાવી રહ્યા છે, મોમીનના અંતસ્કરણને પીલાવી રહ્યા છે રસ. હવે જો આ અંતસ્કરણને પીલાવી રહ્યા હોય રસ, અને આમાંથી જો એ રૂહ બહાર નીકળે, અંતસ્કરણમાંથી આ રસ લઈ અને જો બહાર નીકળે તો અંતસ્કરણ નમન થઈ જાય અને દિલના દરવાજા ખુલી જાય. આ ખેલ કર્યો છે ધની. એ ક્યારે સમજાશે આપણને? કે જ્યારે આપણું અંતસ્કરણ નમન થશે, અંતસ્કરણનો અંત આવશે, વજૂદ નહીં રહે, વજૂદને મૂળદાર કરીશું આપણે, વજૂદને મૂળદાર કરીશું અને તુહી તુના ભાવની અંદર ત્યારે આ રસ છે એ રસ આપણને આવવાનો શરૂ થશે અને એક પલ એવી આવશે કે આતમ પર આતમ બંને ઉત્પ્રોત થઈ જશે, જાગૃત થઈ જશે. અને એ જાગૃત થઈ ગઈ તો પર આતમ ચોકશે, ખામોશી હટી જશે. એટલે આ રીતે ઇલમ દ્વારા પીલાવી રહ્યા છે. નહીં તો પરમધામની બધી વાતો કરી રહ્યા છે ધની. એ તો પરાતમને તો બધી ખબર છે, કારણ કે ત્યાં રાત દિવસ એ જ કામ કરતી હતી, ત્યાં જ ખેલી રહી હતી. તો એને તો બધી સમજ હોય, તો એને પછી ફાર્મસી રહે કેવી રીતે? આ બની શકે ને? એટલે શું કે છે, એ બાતોને સુધ તિનકો નહીં, પણ બાતોને સુધ તિનકો નહીં, હક ઇલમ દિખાવે સોય. હવે આજે શુદ્ધ છે, આજે શુદ્ધ છે, એ શુદ્ધ તો અક્ષર બ્રહ્મ તો છે જ નહીં, અને એમને બતાવી રહ્યા છે. પણ એ કાયમ સુખ ઇલમ મેં, એ કઈ સુખ કાયમ ઇન ઇલમ મેં પાવે ન માહે હિસાબ. બે હિસાબ સુખ છે, અને એ સુખ હક સુરાહી બકા ખિલવત મેં, હક સુરાહી બકા ખિલવત મેં. પરમધામની અંદર, મૂલ મિલાવાની અંદર ધની આપણને આ સુખ પીલાવી રહ્યા છે. કયા સુખ? તો પરમધામના સુખ. સુંદર સાહેબ, અહીંયા થોડું વિચાર કરો કે પરમધામના સુખ આપણને રાજીના ચરણોની અંદર બેસાડી આપણને આપી રહ્યા છે. તો રાજી મહારાજને આપણે કહીએ નહીં આ રીતે કે ધની અહીંયા બેસાડીને આ સુખ આપી રહ્યા છે, એના કરતા ચાલો ને ત્યાં લીલાની અંદર જ જઈએ આપણે, પરમધામની. આપણે કહીએ કે ના કહીએ? બેઠા બેઠા સાંભળવું, એના કરતા ચાલો ને ત્યાં જ જઈએ આપણે. પણ એ સુખ કોને આપી રહ્યા છે? તો પર આત્મના અંતસ્કરણને આપી રહ્યા છે. અને પર આત્મનું અંતસ્કરણનું જે સ્વરૂપ છે એ આપણે શું કે છે, મોમીનનું તન, અંતસ્કરણ. ત્યાં ફાર્મસી છે, દિલના પડદા બંધ છે અને અંતસ્કરણને આપી રહ્યા છે. જો દિલના દરવાજા આપણા ખુલ્લા હોત તો આ સુખ આપવાની જરૂર ન હતી. એટલે હક સુરાહી બકા ખિલવત મેં એ ઇલમ પીલાવે શરાબ. એ ઇલમ, આ ઇલમ જે છે, આ જાગૃત બુદ્ધિનું જ્ઞાન છે, તારતમ વાણીનું જે જ્ઞાન છે, એ આપણને આ સુખ આપી રહ્યું છે. અને આ સુખ આપણે અંતસ્કરણ, મોમીના અંતસ્કરણની અંદર આપણે લઈએ છીએ તો ખરા, પણ જ્યાં સુધી આપણે આ અંતસ્કરણને નમન નહીં કરીએ ત્યાં સુધી ફાર્મસી હટશે નહીં, ત્યાં સુધી ફાર્મસી હટશે નહીં. અને એ આપણું જ્યારે નમન થયું, આપણું અંતસ્કરણ નમન થયું, અંતસ્કરણનું અસ્તિત્વ મીટી ગયું, ત્યારે દિલના દરવાજા ખુલશે, તે વગર ખુલવાના નથી. અને એ અંતસ્કરણને નમન કરવા માટે, આ જે અંતસ્કરણ છે એને નમન કરવા માટે જે અષ્ટપહોર 64 ઘડી નિસ્દિન ધામ અને ધામની લીલાઓની અંદર ડૂબો, અને માયાના વિચારોને અંદર પ્રવેશવા ન દો. આવી જ ન શકે પછી વિચાર.
શબ્દ ફનાકો ન દેવે પેઠને, શબ્દ 40 નંબરની ચોપાઈનું ત્રીજું ચરણ, શબ્દ ફનાકો ન દેવે પેઠને, એસા કિયા વખત રૂહો આખિર, રૂહો આવી બની જશે, શબ્દ ફનાકો ન દેવે પેઠને. આ સ્થિતિ જ્યારે આપણી આવી જશે ત્યારે સમજી લેવાનું કે આપણે જાગૃત થઈ ગયા. આપણે છે કે હવે આપણી જાતે જેમ આમ ખલક જે છે, આમ ખલક અહીંયા બેઠા બેઠા આ ઇલમ દ્વારા, જાગૃત બુદ્ધિ દ્વારા એમની કઈ બહિસ્તી છે એની પણ એમને શુદ્ધ પડે છે. દેખી અપની બીસ્ત આપ નજરો, દેખી અપની બીસ્ત આપ નજરો, એમને જેમ ખબર પડે છે એમ આપણને પણ આપણી જાતે ખબર પડવી જોઈએ કે આપણે જાગૃત થયા છે કે નહીં. તો આપણે જાગૃત થયા હોઈએ તો આ જે ફનાના શબ્દો જે છે આપણા કાને આવે છે ખરા? આપણે અંદર બેસવા દઈએ છીએ અંતસ્કરણની અંદર? વસ્તુ એક જ છે. આપણને એક જ સમજ, આપણે સમજી લો કે ભાઈ આ જે છે મારા કામનું નથી, તો એક કાને સાંભળીને બીજા કાને બહાર કેમ નથી કરતા? એક કાને સાંભળીને બીજા કાને બહાર કેમ નથી કરતા? અંદર શા માટે લઈ જાઓ છો? ભલે આપણને કહ્યું, ભલે આપણને કહ્યું એ, પણ એ તમારું જે અંતસ્કરણ છે, જે શાંત થવા પ્રયત્ન કરી રહ્યું છે, એને તમે પાછું વલોવી નાખો છો. કેવી રીતે શાંત રહેશે કે કેવી રીતે શાંત થશે? એનું કાર્ય છે કે સરોવરની પથ્થર નાખીને જતો રહ્યો, પણ વાઇબ્રેશન ક્યાં ઉભો થયો? સરોવરની અંદર ઉભા થયા. એમ આપણા મનની અંદર એક પથ્થર નાખીને જતા રહેશે, પણ એના વાઇબ્રેશનો ક્યાં ઉભા થાય છે? તો આપણા અંતસ્કરણની અંદર. તો એને પછી એ પથ્થર જે નાખ્યો હોય એને નાખવા જ ન દીધો હોય તો, અથવા એક કાને સાંભળી બીજા કાને બહાર કાઢ્યો હોય તો, એને સાંભળવા જ ન સાંભળ્યું જ ન હોય તો, આ જે ફનાના શબ્દો છે, આ જે માયાના શબ્દો છે, એને શા માટે લઈએ આપણે? અને કદાચ તમારે કાને પડી ગયા, એક કાને સાંભળી બીજા કાને બહાર, આપણે આપણું અસ્તિત્વ શા માટે ગુમાવીએ? એમને તો શુદ્ધ નથી, સમજી લેજો સુંદર સાહેબ, આમ ખલકને તો શુદ્ધ નથી, એટલે તો આપવા જ કરવાની છે, પણ આપણે એમના જેવા શા માટે થઈએ? કૂતરું આપણને બચકું ભરી જાય તો આપણે એમને બચકું ભરવા જઈએ છીએ? એ કૂતરા જેવા છે, કારણ કે એમને શુદ્ધ નથી. એટલે શુદ્ધ નથી એટલે ગમે તે બોલ્યા કરે, ગમે તે આપ્યા કરે. પણ આપણને તો આ બધી શુદ્ધ છે કે ભાઈ આવું જો લઈશ તો હું ધનીથી દૂર થતી જઈશ, ધામથી દૂર થતી જઈશ, તો શા માટે એને ગ્રહણ કરીએ? એટલે સાચું શું છે, ખોટું શું છે, એ પણ આપણને ઇલમ દ્વારા સમજ પડી ગઈ કે આ માયાના વાઇબ્રેશનો છે, કે આ ધનીના વાઇબ્રેશનો છે. આ તો આપણને આટલી તો શુદ્ધ પડે કે નથી પડતી? તો જે વાઇબ્રેશન આપણા આત્મ માટેના જરૂરી છે એને લો ને, બીજા શા માટે લઈએ છીએ? તો આ રસ પીવો હોય તો નિસ્દિન આની અંદર ડૂબ્યા કરો. એ આપણું જીવન છે. અંતસ્કરણ અવશ્ય નમન થશે, માયા ઓટોમેટિક છૂટી જશે, ઓટોમેટિક. એને છોડવાની પણ જરૂર નથી, કારણ કે આપણી જે ઇન્દ્રિયો છે એ ઇન્દ્રિયો સાચું પકડી રહી છે, ખરાબ એની જાતે છૂટી જશે. નાના હતા આપણે, લખોટીઓ રમતા હતા, આ હતા, કોઈને આપતા નતા, કોડી રમતા હતા, કુકા રમતા હતા, કોઈને નતા આપતા તે સમય. પણ જેમ જેમ મોટા થયા ક્યારે છૂટી ગયું એ સમજ પડી આપણને. નવી વસ્તુ પકડી તો જૂની ઓટોમેટિક છૂટવાની જ છે. સાચી વસ્તુ, અહીંયા આગળ સાચી વસ્તુ પકડી આપણે, સત પકડ્યું તો અસત એની જાતે છૂટી જવાનું છે, પણ આપણે અસતને વળગી રહ્યા છીએ. અસત આપણને કોઈ આપે છે કે આ બેને આવું કર્યું, આ બેને આવું કર્યું, હવે આપણે કર્યું હોય તો એની પર વિચાર કરીએ, પણ ન કર્યું હોય તો ભાઈ તેને જે કેવું હોય છો ને કે.
આપણે શા માટે આપણા અંતસ્કરણની અંદર એને શા માટે વાગોડીએ? એટલો સમય ધણીના વચનોને ના વાગોડીએ? ધામ વિશે ન વિચારીએ? આપણી રહેણી છે. આજે ઇન્દ્રિયોને પ્રકાશની અંદર જે બતાવ્યું છે, પ્રકાશ ગ્રંથમાં જે બતાવ્યું છે કે ઇન્દ્રિયોને મારો ને એને વાળો, તો આ રીતે વાળો. જે આપણો અહમ છે એ અહમ જ્યાં સુધી આપણે મૂકીશું નહીં ત્યાં સુધી આ નહીં થાય. વિચાર્યો આની પર વિચાર કરો. અને આ વિચારીશું, નિસ્દિન આની અંદર વિચારીશું, તો આપ જે મોમિનનું જે અંતસ્કરણ છે એ અંતસ્કરણ ખતમ થશે અને રૂહનું જીવન શરૂ થશે. મોમિન અને રૂહ વચ્ચેનો તફાવત. મોમિનનું અંતસ્કરણ ખતમ થશે અને રૂહનું જીવન શરૂ થશે. આત્મનું જીવન શરૂ થયું તો આત્મ જે છે એ મીન્સ રૂહની દ્રષ્ટિ છે એ દિલ સાથે ઉત્પ્રોત થઈ ગઈ, અને ઉત્પ્રોત થઈ ગઈ તો ધનીનો ઈશ્ક પણ આપણને મળશે, ધનીના દીદાર પણ થશે, પરમધામ નજરો નજર દેખાશે. કોઈ સંશય નથી. ખોટા વિચારોને પેસવા જ ન દો, રખેવાળી રાખો. આવે ખબર પડી ભાઈ આ ખોટા વિચાર છે, કાઢો, તરત આપણે સત્ય જ થઈ જાઓ. આપણા હાથની વાત છે. જો હક સુરાહી, ધની આપણને જે સુરાહી આપી રહ્યા છે એને પીવી હોય તો આ એક માર્ગ છે, બીજો કોઈ માર્ગ નથી. આ એક જ માર્ગ છે. ખરેખર પીવી હોય, ખરેખર એનો આનંદ લેવો હોય, ખરેખર એ રસ લેવો હોય તો અત્યારે આપણે હક સુરાહી પી રહ્યા છે, પણ પી રહ્યા એક કાને સાંભળી થોડો આનંદ લઈ રહ્યા છે, બીજા કાને બહાર નીકળી જાય છે. એને જો અંદર વાગોડશો, નિસ્દિન વાગોડશો તો એનો રસ આપણને મળશે. એક રસ થઈ જાઓ, હક સુરાહીની અંદર એક રસ થઈ જાઓ તો એની મીઠાશ મળશે, મીઠાશ આવશે. सो मैं भेजा तुम्हें मोमिनो, देखो पहुंचा इसका 14 तबक. અને એ ઇલમ ધની આપણને મોકલી આપ્યો છે. સો મેં ભેજા તુમે મોમિનો, આપણને મળ્યો છે, પણ આપણા દ્વારા એ ઈશ્ક 14 તબકની અંદર ફેલશે, આ બ્રહ્માંડની અંદર ફેલશે. સો મેં ભેજા તુમે મોમિનો, देखो पहुंचा इश्क 14 तबक. देखो पहुंचा इश्क 14 तबक. હવે આપણને કહે છે કે તમે આ 14 તબકની અંદર એનો પ્રચાર પ્રસાર કર્યો, બધાને સમજાવ્યું. જે તારતમ જે છે, તારતમની જે ચોપાયો છે એ તમે જુઓ. સોમે નિર્ણય કરું નિરાત કર્યું, આપણને મળ્યું તો એ કોઈને આપ્યું ખરું? કોઈને સાચો માર્ગ બતાવ્યો ખરો? કોઈના અંધકારનો નાશ કર્યો ખરો? એ વાણી મતકે આપણે બોલીએ છીએ ને, તારતમ મંત્ર જુઓ, શું કર્યું એમાંથી આપણે? એને તો બસ રટ રટ કરીએ છીએ, એની મારા કરીએ છીએ. આપણે શું કરીએ છીએ? આપણે તો એનો બસ મારા કરવા બેસી ગયા છે. તારતમ મંત્રની મારા કરો, મારા કરો, મારા કરો. શું મળશે એનાથી? આગળ તને કહી દીધું ભાઈ હું આમાં નથી, હું નથી તપવો, નથી જપવો, નથી મારામાં, નથી કસામાં નથી, અને છતાં વળગીને બેસી રહ્યા છે. કયા માર્ગ પર ચાલી રહ્યા છે? અંધકાર આ રીતે નાશ થાય? વિચારો. અને એક ઉદાહરણ આપું તમને સરસ.
સ્કૂલની અંદર છોકરાઓ છે, છોકરાઓ પણ છે સ્કૂલમાં. હવે 2 વિદ્યાર્થી છે, આપણે વધારે વાત નહીં કરીએ. 2 વિદ્યાર્થી, એક જે છે એ જે બુક છે એને વાંચે છે અને સમજીને આગળ જાય છે, અને એક એને વાંચ કરે છે, એક એને વાંચ કરે છે. જ્યારે પરીક્ષા આવે છે, પેલો વ્યક્તિ જે છે સમજી અને વાંચે છે, એ થોડો સમય જ સમજે છે અને વાંચી લે છે. આખો દિવસ વાંચ નથી કરતો, પછી સમજી લીધું એટલે ઇનફ છે. પેલો આખો દિવસ વાંચ કરે છે. સમય એક્ઝામ નો આવ્યો તો પરીક્ષાની અંદર પેલો અવ્વલ નંબર આવે છે. જે સમજીને વાંચ્યું હોય છે એને અવ્વલ નંબર આવે છે અને પેલો નપાસ થાય છે. તો ફરક કેમ છે? કેમ નપાસ થયો? અથવા પાસ થયો તો એના 35% જે આવવા જોઈએ એની પર પાસ થયો, અને પેલાના 95+ % આવ્યા. તો કેમ આ તફાવત? કેમ કે જે પેલો વાંચ કરે છે એ સમજતો કશું નથી, પણ એ શબ્દો એના કાને વારે ઘડીએ એના મનની અંદર રિપીટ થયા કરે છે, બીજું કશું નથી થતું. જ્યારે પેલો સમજીને 1 વાર વાંચ્યું કે 2 વાર વાંચ્યું, પતી ગયું, અને સમજ પડી ગઈ અને એને ફોલો થયો. વસ્તુ આ છે આપણે કરવાની છે. કેટલું સાંભળ કરીશું આપણે, કેટલું સાંભળ કરીશું. જે ધનીના વચનો છે એનું અંદર મંથન કરવાનું, અંદર નવા આપણે અંદર આ ધનીના વચનોથી અંદર નવા તરંગો ફૂટવા જોઈએ. આપણા દિલની અંદર નવા તરંગો ફૂટવા જોઈએ. જો એ તરંગો ન ફૂટે તો સમજી લેવાનું કે આપણે એક કાને સાંભળીએ છીએ, બીજા કાને બહાર કાઢીએ છીએ. ધની મને આ શા માટે કહ્યું? હક્કે દિલ કી બારીકિયા આ છે. અને સમજો ધનીનો ઈશારો શું છે, ધની શા માટે આપણને કહી રહ્યા છે, બધું ઈશારત લખેલું છે. જો આપણે પરમધામના હોઈએ અને ધનીના ઈશારા ન સમજીએ તો આપણે પરમધામના કેવી રીતે કહેવાય? જેમ સાસુ ને વહુ, સાસુના ઈશારા જો વહુ ન સમજે તો એ ઘરની કેવી રીતે કહેવાય? એને વિચાર આનો વિચાર કરો. સો મેં भेजा तुम मोमिनो देखा पहुंचा इश्क 14 तबक, ऐसा इश्क मेरा तुमसो, ऐसा इश्क मेरा तुमसो, इनमें पाई न जरा सक. હવે કે છે કે જે મેં ઈશ્ક મોકલ્યો છે એ ઈશ્ક આ બ્રહ્માંડની અંદર પહોંચ્યો. સુંદરતા સમજવા પ્રયત્ન કરો કે મેં જે આ ઇલમ મોકલ્યો છે, એ ઇલમ 14 તબકની અંદર પહોંચ્યો. કોના દ્વારા? આપણા દ્વારા. એમાં કોઈ સંશય નથી. અને એ જે છે, જે નાસ્તિક છે એ આસ્તિક બન્યા. એ 84 લાખ યોનિમાંથી એ મુક્ત થયા. આટલો પ્રબળ ઈશ્ક છે મારો, કે છે એ 84 લાખ યોનિમાંથી મુક્ત થયા. અને તમે મીન્સ આપણે સાથે પ્રશ્ન કરો જાતે કે એમણે 1 કે 2 વાર સાંભળી તો 84 લાખ યોનિમાંથી મુક્તિ મળી ગઈ એમને. સાચું એમને જ્ઞાન મળ્યું, તે જુદા જુદા ધર્મો હતા એ છોડી અને એક પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. અને આપણે સાથે આપણું પણ વિચારો. ऐसा इश्क मेरा तुमसो, કે ऐसा इश्क मेरा तुमसो, કે મારા વાણનું બળ જુઓ તમે. હું કોના માટે કહેતી હું? ઉમત કો સુનસી સબ સંસાર. મારી ઉમત માટે આ બધું કહી રહ્યો છું.
મારી ઉમ્મત માટે આ બધું કરી રહ્યો છું. આવો ઈશ્ક છે ધણીનો. ऐसा इश्क मेरा तुमसो इनमें पाइए न जरा सक. આમાં કોઈ પણ પ્રકારનો સંશય ન રાખો. કોઈ પણ પ્રકારનો સંશય ના. બસ ધણીના માર્ગ પર ચાલી જાઓ. એટલે કે છે ને, સુન કે તેરી પુકાર સંગ ચલના હો તો કોઈ હો ના હો તૈયાર. બધાને બતાવો, જેને આવું હોય આવશે આપણી સાથે. હિમ્મત ના હાર, ચલ ચલા ચલ, અકેલા ચલ ચલા ચલ. હિમ્મત ના હાર, ધણીના વચનો પર તું ચાલ્યા કર. यो किया वास्ते ईमान के आवे आखिर रूहन, सो आए हुआ सबो रोशन, जाहिर बका अरसदीन. यो किया वास्ते ईमान के, કે આ શા માટે કર્યું છે એમ કે છે. ધનીએ આ બધું શા માટે કર્યું છે. ધનીના વચનો આપણે સાંભળીએ છીએ ખરા. સુંદર સાથ સમજો, બહુ બારીક વાત છે આની અંદર, કે ધનીના વચનો આપણે સાંભળીએ છીએ ખરા, પણ સાંભળી અને એ માર્ગ પર ચાલીએ છીએ. કલામ પેલો આટલો આપણો વિશ્વાસ છે. આપણો આટલો વિશ્વાસ છે. એ વચન ઉપર આપણે ચાલીએ છીએ. આપણી રહેણી બદલાઈ. સત્સંગ સાંભળ્યો ત્યાં સુધી આના, પછી હતા ને એવા ને એવા, પછી જે આપણે હતા એવા ને એવા પથ્થર જેવા. પથ્થર પર પાણી રેડીએ ત્યાં સુધી પીનો, અને પછી કોરો ને કોરો. આપણી રહેણી આની અંદર બદલાઈ ખરી. કેટલો ધની પર વિશ્વાસ આવ્યો આપણને. તો ધની પર જો વિશ્વાસ આવ્યો હોય તો એ વચનોને આપણે સતત એનું મનન કરતા રહીએ, કરીએ છીએ. ધની પર જો વિશ્વાસ આવ્યો હોય તો એ માર્ગ પર ચાલીએ છીએ. જાતે અંદર પ્રશ્ન, બીજા કોઈને નહીં, જાતે આપણી જાતે અંદર પ્રશ્ન પૂછવાના. આ બધું થાય ક્યારે? આ બધું થાય ક્યારે? કે આ વચનોને તમે જ્યારે એને વાગોડશો, અંદર એની પર વિચાર કરશો, તો આપણને સમજ પડશે કે સાચું શું છે અને ખોટું શું છે. સમજાશે. એ સ્ટેજ પર તો આપણે ક્યાંનું પસાર કરી દીધું, સાચું શું ને ખોટું શું. અને છતાં પણ આપણે જો ખોટાને વળગી રહ્યા હોઈએ તો, મીન્સ ધનીના વચનો પર આપણને વિશ્વાસ નથી. થાય ને એવું. જો વિશ્વાસ હોય તો એને પકડી રાખ્યા હોય. જેની પર વિશ્વાસ હોય એને તો આપણે વળગી રહીએ ને, કે ના વળગી રહીએ. તો આપણને વિશ્વાસ ક્યાં છે? કોને વળગ્યા છે આપણે? વિચારો, જાતે વિચારો. આ બધું જાતે વિચારો. સો કિયા વાસ્તે ઈમાન કે આવે આખિર રૂહન. વિશ્વાસ કરીને દોડશે તેને તારતમનું ફળ મળશે. આપણને તારતમનું ફળ મળ્યું? પ્રશ્ન જાતે કરો હવે. તારતમનું ફળ મળ્યું? તારતમનું ફળ છે શું? તારતમનું ફળ છે શું? તો આપણે આપણી પર આત્મમાં જાગૃત થયા, ધનીના દીદાર થયા. આ તારતમનું ફળ છે. ધનીની વાતો આપણે સાંભળી, ધનીના વચનો આપણને કાનેથી સંભળાય છે. આપણા વચનો તો ધની સાંભળે છે, એમાં કોઈ સંશય નથી. મારા મનના મનોરથ પૂર્ણ કર્યા અનેક વાર મારા મનના મનોરથ પૂર્ણ કરે છે. મીન્સ કે આપણી વાતો ધની સાંભળે છે, એમાં કોઈ સંશય નથી. તો જ આપણા મનોરથ પૂર્ણ થાય. એ તો આશિક છે, એટલે સાંભળીને બેઠા છે. આપણે ધનીના વચનો સાંભળવા હોય તો આપણે આશિક બનવું પડશે. सो आए हुआ सबो रोशन.
હવે કે જે રૂ છે એ રૂ ને એ જે ઈમામ આવ્યો, વિશ્વાસ આવ્યો અને આ જે વાણી લીધી, રૂએ લીધી. એટલે એમને મળી તો સંસારની અંદર પસરશે. કેમ? પરમધામનો કોલ યાદ કરો. પરમધામનો કોલ યાદ ન કરો તો એનો વાંધો નહીં. જે મંત્ર આપણે બોલી રહ્યા છે એને તો યાદ કરો, એ ભાવે તો કરો. શું નિર્ણય કરું કરીએ છીએ આપણે? એ સુખ દેવું મેં બ્રહ્મ સૃષ્ટિ કો આપીએ છીએ. આ સુખ આપણે લેવાનો સમય નથી તો બીજાને સુખ આપવાની ક્યાં વાત રહી? આપણને આ લેવાનો સમય નથી, આની પર વિચારવાનો સમય નથી, તો બીજાની તો વાત ક્યાં રહી? આ હસી ન કરાવો. જાહેર બકા અર્સ દીન કે પરમધામની બધાને પહેચાન થશે. અવ્વલ સે બીચ અબલગ, અવ્વલ સે બીચ અબલગ તરફ પાઈ ન બકા કી. અવ્વલ સે અબલગ, અત્યાર સુધી અવ્વલ એટલે પરમધામ થી આપ કશું જ નતું. નાથા મૂળ પ્રકૃતિ તાબીદ કી મેં કહું આતા હું કે છે ને, તે પહેલા પરમધામ એટલું જ હતું અને ત્યારથી અત્યાર સુધી આ ખેલની રચના કરી, આ બ્રહ્માંડની રચના કરી, આપણને અહીંયા ઉતાર્યા. વ્રજની અંદર આયા, રાસની અંદર ગયા, આ જાગણી બ્રહ્માંડની અંદર આયા. અબલગ આપણે સુધ જ નથી. વ્રજની અંદર આવ્યા, ભલે આપણે વ્રજની અંદર આવ્યા, પણ નિંદનો ખેલ હતો. આપણે નિંદમાં જતા, ન ધામની સુધ હતી ન ધનની સુધ હતી. રાસની અંદર આદિ નિંદ આદિ જાગણી, પણ જાગણી બ્રહ્માંડની અંદર તો પૂરેપૂરી જાગણી થઈ ગઈ. આપણે કોણ છે, ધની કોણ છે, ધામ કેવું છે, આ બધી જ શુદ્ધ પડી ગઈ. એટલે અબલગ, અવ્વલ સે બીચ અબલગ તર્ફ પાઈ ન બકા, તર્ફ પાઈ ન બકા કી. કોઈને શુદ્ધ ન હતી પરમધામ કેવો છે ને કેવું છે, ધની કોણ છે, કેવા છે. હવે તો કે આખા બ્રહ્માંડ ને આ સમજ પડી ગઈ. મોહમ્મદ એતા હી બોલિયા, મોહમ્મદ એતા હી બોલિયા, જાસો ઈસા પાવે સાહેદી. મોહમ્મદ એતા હી બોલ્યા કે મોહમ્મદ સાહેબે એટલું જ કહ્યું હતું એમ કે છે. મોહમ્મદ સાહેબે એટલું જ કહ્યું હતું. કેટલું કહ્યું હતું? કે જે સામા મહારાણ જે બતાવ્યું, જાસો ઈસા પાવે સાહેબી. કહેવાનો મતલબ કે જે સામાજી જે આપણને બતાવ્યું, સામાજી જે બતાવ્યું એટલું મોહમ્મદ સાહેબે કહ્યું, એટલું જ મોહમ્મદ સાહેબે કહ્યું તેમ છે. આખી ના વાત ખુદા આવી ને બધું જ જાહેર કરશે, આ બધું જ બતાવશે, આ બધું જ થશે. જે કુરાનની અંદર છે એ બધું જ શામા મહારાણ જે બતાવ્યું. મોહમ્મદ એતા હી બોલિયા, જાસો ઈસા પાવે સાહેદી, જાસો ઈસા પાવે. કે શામા મહારાણજી એટલે કહેવાનો મતલબ કુરાનની અંદર જે કંઈક છે બધું સામાજીએ તો બતાવ્યું. એટલે કોઈ આપણને કે અને બધું જ અંદર મળી જાય, મીન્સ એ ગવાહી થઈ કે ન થઈ, એ ગવાહી થઈ કે ન થઈ. એટલે કે મીન્સ સામાજીએ આ બધી ગવાહી આપી, સામાજીએ એનો પુરાવો આપ્યો. હવે પુરાવો કોણ આપી રહ્યું છે, કોણ બોલી રહ્યું છે, પુરાવો કોણ આપી રહ્યું છે? સુંદર સાજ વિચાર કરો. બોલી કોણ રહ્યું છે? તો રાજી મહારાજ બોલી રહ્યા હતા. રાજી મહારાજ, અક્ષરની આતમને ધનીનો જોશ.
જે સ્વરૂપ આવ્યું એ બધું બતાવ્યું. હવે એ સાહેદી ગવાહી કોણ આપી રહ્યું છે? તો ગવાહી રૂહ અલ્લાહ, જે શ્યામાજીના દિલની અંદર આવીને બિરાજમાન થયા, એ ગવાહી આપી રહ્યા છે, એ બધું બતાવી રહ્યા છે. શ્યામા મહારાજજી કહીએ છે તો ખરા, પણ કયું સ્વરૂપ? રાજી મહારાજનું આનંદ સ્વરૂપ જે છે એ બતાવી રહ્યું છે. કારણ કે શ્યામાજી તો આપણી સાથે ફાર્મસીમાં છે, એ કેવી રીતે બતાવી શકે? જે જાગતું હોય એ જ બતાવી શકે. તો જાગે છે કોણ? ધણી પોતે જ. તો એ બતાવી રહ્યા છે, પણ ક્યાં આગળ? સામાજીના દિલની અંદર બેસીને બતાવી રહ્યા. સુંદરભાઈ, આપણે સામાજી કહીશું તો થોડી તકલીફ પડશે. એટલે સુંદરભાઈ, આ ખેલની અંદર એમનું નામ સુંદરભાઈ છે, તો સુંદરભાઈના દિલની અંદર બેસીને આ બતાવી રહ્યા છે. ધણી દેવચંદ્રજીના દિલની અંદર બેસીને બતાવી રહ્યા છે. કયું સ્વરૂપ છે? રૂહ અલ્લાહ છે. તો એ રાજી મહારાજ પોતે જ છે, એ બતાવી રહ્યા છે. કોણ બોલી રહ્યું હતું? રાજી મહારાજ પોતે જ બોલી રહ્યા હતા. બતાવી કોણ રહ્યું છે? રાજી મહારાજ પોતે જ બતાવી રહ્યા છે. જાહેર કોણ કરી રહ્યું છે? રાજી મહારાજ પોતે જ જાહેર કરી રહ્યા છે. આખિર વક્ત ખુદ ખુદા કે ન્યાય કરશે. કોણ કરી રહ્યું છે? બધું જ ધની કરી રહ્યા છે. સાહેબી કોને મળી રહી છે? મોમિનોને મળી રહી છે. સો લઈ રૂહ અલ્લાહ સાહેદી. સો રૂહ અહીંયા આવ્યું, જો આ ચોપાઈની અંદર આવ્યું. સો લઈ રૂહ અલ્લાહ સાહેદી. કોણે બતાવ્યું? રૂહ અલ્લાહે બતાવ્યું. ગવાહી કોણ આપી? તો રૂહ અલ્લાહ. રૂહ અલ્લાહ કોણ છે? રાજી મહારાજ પોતે. એ આનંદ સ્વરૂપ, સત સ્વરૂપ બતાવી રહ્યું છે. આનંદ સ્વરૂપ ગવાહી આપી રહ્યું છે. રાજી મહારાજ પોતે જ. એટલે કે સો લઈ રૂહ અલ્લાહ સાહેદી, દૂજી સાહેદી આપ દઈ. બહુ જ મહત્વની વસ્તુ છે આ ચોપાઈની અંદર, કે બતાવી કોણ રહ્યું છે? બોલી કોણ રહ્યું છે? તો રાજી મહારાજ. બતાવી એની ગવાહી કોણ આપી રહ્યું છે? તો ગવાહી કોણ આપી રહ્યું છે? તો રૂહ અલ્લાહ આપી રહ્યા છે. અને ત્રીજી ગવાહી કોણ આપી રહ્યું છે? તો આપ આપી રહ્યા છે. આપ મીન્સ મોમિનો આપી રહ્યા છે. એમનું દિલ છે, એ દિલ આપી રહ્યું છે ત્રીજી ગવાહી. મોમિનોનું દિલ આપી રહ્યું છે ત્રીજી ગવાહી. આપણે ક્યાં ગવાહી ખોરી રહ્યા છે? વાણીમાં ખોરી રહ્યા છે. ભાઈ, આત્મ તો આપણી પરમધામની છે. પરમધામની તો બધી વાતો આત્મને ખબર છે. દિલથી વિચારો. કોઈ પણ સુંદર સાથ આપણને બતાવે અને આપણા દિલને સ્પર્શી જાય, આની પર કોઈ દિવસ સંશય ન કરો. કદાપી સંશય ન કરો. એને સ્વીકારી લો. આપણા દિલને સ્પર્શે એ સ્વીકારી લો. એમના વચનોને અવગણના ન કરો. કોઈ પણ સુંદર સાથના વચનોને અવગણના ન કરો. પણ કોઈ પણ સુંદર સાથ બતાવતું હોય અને આપણા દિલને સ્પર્શી જાય, એને ગ્રહણ કરો. એ આપણી ગવાહી છે. અને આપણે ગવાહીઓ ક્યાં ખોરીએ છીએ? વાણીમાં. ભાઈ, આવું તો કઈ લખ્યું નથી. તમે વાણીની અંદર શોધ્યા કરો. એ ક્યાંથી ખોલી રહ્યા છે? અંતસ્કરણથી લઈ રહ્યા છે. એટલા માટે ફનાની અકલથી લઈ રહ્યા છે. એટલા માટે એની અંદર ગવાહીઓ ખોરી રહ્યા છે. પણ મોમિન પરમધામથી છે, રૂહ પરમધામની છે, એને તો આ બધી શુદ્ધ છે. તો એ દિલથી વિચારે તો દિલ ગવાહી તરત આપી દેશે. ધની અંદર બિરાજમાન છે. ક્યાં ગવાહી ખોરી રહ્યા છે? ક્યાં પુરાવા જોઈ રહ્યા છે આપણે? એટલે કે જે સોહી લઈ રૂહ અલ્લાહ સાહેદી. સો લઈ રૂહ અલ્લાહ સાહેદી, કે રૂહ અલ્લાહની ગવાહી લીધી. અને એ ગવાહી કોણ આપી રહ્યું? દૂજી સાહેદી આપ દઈ. બીજી સાહેદી આપણે આપી. હવે વિચારો કે આપણે આપી કે ના આપી? હવે આપણી જાતે વિચારવાનું કે સાહેદી આપણે આપી તો ક્યાંથી આપી? આ સાહેદી આપી તો ક્યાંથી આપી? થાય ને પ્રશ્ન? ઘણા બધા પ્રશ્નો થયા આની અંદર. આપણે તો આગ પાણી પથ્થરનું પૂજન કરી રહ્યા હતા. તો આ ઇલમ દ્વારા, ધનીના ઇલમ દ્વારા, ધનીનો ઇલમ લીધો, એની પહેચાન કરી, એને લીધું, અંદર મંથન કર્યું, અંદર મનન કર્યું, તો દિલે એને ગવાહી. દિલને ભાયું તો સમજી લેવાનું એ ગવાહી છે. અને એ જે દિલને ભાવ્યું,
અને એ બતાવી રહ્યા છે. એક્સેપ્ટ કદાપી ન કરે. નહીં તો એક આ ગવાહી છે. બીજી ગવાહી વાણીની અંદર ન હોય અને કોઈ સુંદર સાથ આપણને બતાવતા હોય, પણ આપણા દિલને સ્પર્શે, આપણા દિલને સ્પર્શાને સ્વીકાર કરો. કારણ કે આ તો એક બુંદ આવેલું છે. આ તો એક બુંદ છે, ત્યાં તો સાગરોના સાગર છે. બુંદમાં સિંધ સમાયો રે સાધુ કે છે ને, આ તો એક બુંદ છે, ત્યાં તો સાગરોના સાગર છે. એટલે કોઈ સુદર્શન ડૂબ્યા હોય અંદર, એમને કંઈક દીદાર થયા હોય તો આપણને બતાવે, તો એ કોણ લઈ શકશે? કે જે દિલથી વિચારશે એ ગ્રહણ કરશે, દિમાગથી વિચારશે એ વાણી મોક્ષ શોધ્યા કરશે. સો લઈ રૂહલા સાયદી, દૂજી સાયદી આપ દઈ. પોતાની આપણી સ્વયં આપણી ગવાહી ત્यों કરી ઇમામે જાહેર, જો સબ મેં રોશન ભઈ. અને એ ઇમામ મહેદીએ જાહેર કરી. એટલે અહીંયા આગળનો જે અર્થ છે, અહીંયા આગળનો જે અર્થ છે એ કયો અર્થ છે? કે દૂજી આપે દઈ, કે અંદર જે રૂહ અલ્લાહ છે એ રૂહ અલ્લાહે શાહિદી આપી. અને કોણે સ્વીકાર્યું? તો સુંદરભાઈ, આ જે ખેલની અંદર જે સુંદરભાઈ જે છે એમણે સ્વીકારી લીધું. એ ગવાહી છે. મીન્સ સામાજી આપી રહ્યા છે અને સામાજી જે લઈ રહ્યા છે, એ જે લઈ રહ્યા છે એમણે ગવાહી આપી અને ઇમામ મહેદીએ જાહેર કર્યું બધું. એ જ વસ્તુ આપણે કરવાની છે. એ જ વસ્તુ કોણ આપી રહ્યું છે? આપણને કોણ આપી રહ્યું છે? તો અંદર જે બેઠેલા છે ધની છે, એ ધની આપી રહ્યા છે. વાણીની અંદર બેઠેલા છે ધની છે, એ આપી રહ્યા છે. સુંદર સાથ વિચાર કરજો. સામાજીને કોણ આપી રહ્યું હતું? તો રૂહ અલ્લાહ આપી રહ્યા હતા. હવે જે રૂહ અલ્લાહ જે આપી રહ્યા છે એ રૂહ અલ્લાહ આપી રહ્યા છે. અને બીજી ગવાહી કોણે આપી? તો એમની આત્મે આપી. કોની? સુંદરબાઈની આત્મે આપી, અથવા ધણીદેવચંદ્રજીના આત્મે આપી, કે જેમનું નામ શ્યામા મહારાણીની આત્મ છે. એ આપી રહી છે ગવાહી. એમ છઠ્ઠા દિવસની લીલાની અંદર આપણને કોણ આપી રહ્યું છે? કોણ બતાવી રહ્યું છે? તો ધની બતાવી રહ્યા છે. તો ધની કેવી રીતે બતાવી છે? તો ઇલમ દ્વારા બતાવી રહ્યા છે. વાણીમાં બિરાજમાન છે. ધની ક્યાં છે? આપણા દિલની અંદર છે. એ આપી રહ્યા છે આપણને. હવે જો એ આપી રહ્યા હોય તો એની ગવાહી કોણ આપે? તો આત્મ આપે. સુંદર સાથ વિચારો, આનો વિચાર કરો. આપણી આત્મા ગવાહી આપે છે. અને આપણી આત્મા ગવાહી આપે તો જાહેર કરો. કેટલું સરળ ને સિમ્પલ છે. પણ આ સરળ ને સિમ્પલ ક્યારે લાગે? આની અંદર આપણે ઉતરીએ ત્યારે. જો સબ મેં રોશન ભાઈ, જો સબ મેં રોશન ભાઈ જાહેર કરી. તો આપણને હવે, એટલે કે ત્યોં કરી ઇમામે જાહેર, ત્યોં કરી ઇમામે જાહેર, ઇમામ મહેદીએ જાહેર કરી દીધી. તો આપણને હવે આ નીંદ મળી, આપણને ગવાહી મળી, તો આપણે જાહેર કરો છઠ્ઠા દિવસની લીલાની અંદર. છઠ્ઠા દિવસની લીલાની અંદર આ જ્ઞાનની આપણને સમજ પડી, શુદ્ધ પડી, તો આપણે જાહેર કેમ નથી કરતા? પહેલામાં પહેલો તો સમય શું છે કે આપણને લેવાનો જ સમય નથી, ત્યાં આપવાનો સમય ક્યાંથી હોય? એ સુખ દેવું મેં બ્રહ્મ સૃષ્ટિ કો, તો મેં અંગના ના છે. જાતે વિચારો, છે આપણે આ સુખ આપી રહ્યા છે? એ સમય જ નથી. હું શું કરું? સાંભળવાનો સમય નથી, વિચારવાનો સમય નથી, તો આપવાનો તો સમય દૂરની વાત છે. વિચાર્યો. આની પર વિચાર કરજો. સમયને ધ્યાનમાં આપીને આ ચોપાઈને દોડાવીએ. સો લઈ રૂહ અલ્લાહ સાહિદી,
दूजी सायदी आप दई त्यों करी इमामे जाहिर जो सब में रोशन भई जो सब में रोशन भई बोलो सी प्राणना प्यारे श्री कृष्ण कन्हैया लाल की श्री सदगुरु महाराज की श्री सुंदर साथ की सर्व सुंदर साधना चरण में कोटान कोट दंडवत प्रणाम जी।